It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. સમજાયું ને? ને ફાલ્વરને ઓલવેઝ એવું લાગે છે કે કોન્સ્ટન્ટલી એને કંઈક ને કંઈક ભોગવટો રહેતો જ હોય. એ જુદું રહી છે, ખ્યાલ આવે છે, પણ એને એક ખૂણામાં 100% ઓલ ધ ટાઈમ જ્યારે પ્રગટ અગ્નિ હોય ને એવો અંદર ચાલ્યા જ કરતું હોય. હા, તે આપણે જોવાનું. એ કોણ બળે? તો અજ્ઞાન બળે, પૂતગલ બળે, શુદ્ધાત્મા ના બળે કશું. પણ એ નોન સ્ટોપ હા, એ નોન સ્ટોપ. એ અહંકારનું બધું કેવું છે, ઇન્સિક્યુરિટી ફીલ હોય ને એને, એટલે અહંકાર આ બધું ઓળખવાનો. અને ધીમે ધીમે આપણે કારણ જડે તો તપાસ કરીને કારણના પ્રત્યાખ્યાન લેવા, નહીં તો કે અંતુ જુદો અને હું જુદો નહીં છે, હું જ્ઞાતા છું, હું શુદ્ધાત્મા, મને નિરાકુરતા છે, મને આ સંસારમાં શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું જ નથી. એવું આપણે આપણો જ્ઞાન મજબૂત કરવાનું. મન વચન કાયથી કોઈની કિંચિત માત્ર દુઃખ ના હો, એ બે ભાવ આપણે છે. આ દુઃખ ના હોય ભાવથી દ્વેષ પરિણામ બધા બંધાઈ જાય, અને કંઈ જોઈતું નથી એટલે મોહ પરિણામ બધા છૂટ્યા. એટલે આ બેઉ રાગ અને દ્વેષ બેઉ ખલાસ કરે એવું આ બે વાક્યો છે. મારે આ દિશામાં જવું છે, આજ્ઞામાં રહેવું છે. હવે પ્રાતઃવિધિમાં કેવું સરસ બધું આવી જાય છે ને. આવે છે આ 3 જ વાક્યો, શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી, આજ્ઞામાં જ રહેવું છે. વિજ્ઞાન, યથાર્થતા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રનું પરિણામનો કેવી સરસ ભાવના છે. એટલે આપણે આ ભાવના ભાવી બધી નિરાતે 5 પછી 9 કલમો 2-4 વખત બોલી નાખો ને તોય ઊંચામાં ઊંચી. સિમંદર સાંઈ પ્રાર્થના, 9 કલમો, નમસ્કાર, એ બધી અદ્ભુત છે. આપણે તો એકને બદલે 2 વખત થઈ ગયું ને. આપણું મૂળ વસ્તુ શું છે? આ નવરું બેઠું મન છે ને, એ વિધિઓમાં ઘાલી દેવું. નહીં તો મને આ ભોગવટો રહે છે, મને આમ થાય છે, મને તેમ થાય છે. ના હોય તો કંઈ દુખ્યા કરે પાછું. ગઈકાલે ઓછું હતું, આજે વધ્યું કે છે, શું થશે મારું? અરે કશું નથી. એ ના હોય ત્યાંથી ઊભું કર્યા કરે. તો આપણે વિધિમાં ભૂલી જઈએ ને તો આ રિપેર થયા કરે. આ કુદરત કેવી છે કે તમે જેટલું આ દેહાધ્યાસમાં તમારો ઉપયોગ નહીં મૂકો તો દેહ રિપેર કર્યા જ કરે. બધું મન રિપેર થાય, વાણી રિપેર થાય, બુદ્ધિ, ચિત્ત, અંગ બધા રિપેર થઈને નોર્માલિટી થઈ જશે. એટલે તમે આત્મા ભણી જાઓ કે છે. એટલે ઊંચામાં ઊંચો ઉપયોગ ગોઠવી દેવાનો. શુદ્ધ આત્મા છો. આ તો ચરણ વિધિ કરવી, નમસ્કાર વિધિ, 9 કર્મો બધું કર્યા જ કરવાનું. એટલે ફ્રી ટાઈમ મળે, જેને સરપ્લસ ટાઈમ હોય એને. એટલે અત્યારે ફાઇલ હોય તો ફાઇલોના સંભાવે નિકાલ કરો બધા. આ ભોગવટાવાળામાં પડી નહીં રહેવાનું. કલાક બગડી જાય ને ગૂંચવાડામાં પડ્યા કરીએ ને ભોગવટામાં પડ્યા કરીએ, એ ટાઈમ બગાડી નહીં નાખવાનો. એટલે અત્યાર સુધી શું હતું કે એવો ભોગવટો હતો ત્યાં છાવરી દેતા કે ચાલ આવું કરીએ, ઓલું કરીએ. હવે એને જોવાનું મન થાય છે કે એને શું વસ્તુ એને ખૂંચે છે, પણ એક્ઝેક્ટ જ્ઞાન નથી સામે ગોઠવાતું, પણ એનો પ્રયત્ન ચાલે. હા, બધી વિધિઓ જ્ઞાન આપણું. છૂટા પડવાની સામે, હે શુદ્ધાત્મા બન, તમે જુદા, શુદ્ધાત્મા જુદો, તમે એ જુદા, તમે રિયલ છો, આ મંગળી રિલેટિવ્સ, બધું જુદું પાડો. એ જ જ્ઞાન આપણું. બીજું જ્ઞાન કંઈ છે જ નહીં નવું. આ કારણો જડે અને ક્યારે ખાલી થાય એની કરતાં મૂળ રૂટ કોઝ કાપી નાખ્યું, એ જ આપણી જાગૃતિ. આરતી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. બોલો. ગયા વર્ષે ફાઇલ નંબર 1ના મમ્મી બહુ બીમાર હતા અને છેલ્લા દિવસો હતા ને ત્યારે તેમને બહુ શારીરિક પીડા હતી, અને એ જોવાતી નહોતી. એટલે મનમાં એવા ભાવ થઈ ગયા હતા કે આના કરતાં બિચારા છૂટી જાય તો સારું. તો એના માટે હવે કેવી રીતે પ્રતિક્રમણ કરવાના? શું નહીં, ખોટું છે, આવું ના હોવું છે. વાત પૂરી થઈ ગઈ. નિરાતે શુદ્ધાત્માની પ્રાર્થના કરીએ, વ્યવસ્થિતમાં જેવો તે ભલે હો, એટલે ઉડી ગયું આખું. અચ્છા, એટલે એના અને ઉલટાનું એવું કરવાનું કે એમને જે શારીરિક પીડા આવે એમાં એમને ક્ષમતા રહે એવી શક્તિ આપો. હવે તો એ કહે ને કે આ ઉપાય આવા ગોઠવી શકાય કે આ થાય છે, એની કરતાં આમ થાય તો સારું. એને બદલે એમને શક્તિ આપો કે ક્ષમતા પૂર્વક જુદું રાખે અને ભોગવટામાં મુક્ત થાય. એ શક્તિ આપો, એવું પ્રાર્થના કરવાની જબરજસ્ત. એટલે શું થાય? અજ્ઞાન તરફ ગયા અને આત્મા તરફ થઈને ઊભા રહે પોતે. હા, ના, એટલે હવે તો નથી, એ વખતની વાત છે. આવું બધા હજુ ઘણા બધાને બાકી હશે ને, એ લોકોએ આવું સમજી લેવાનું. આવું કરાય. આપણે શું એમને આત્માને જાગૃતિમાં રહે, આ બધાથી જુદા રહે, મોક્ષનો ધ્યેય જાગૃતિમાં રહે, સિમંદર સાંઈ પાસે પહોંચવું છે જાગૃતિમાં રહે, એવી બધી ભાવનાઓ એમને કેવી રીતે જાગૃતિ રહે એવું આપણે કરવા જેવું છે. સમજાયું ને? હા.
ઉપાય ઉપાયમાં આવો ગોઠવાનો. આ છૂટવું નહીં, એ તો આયુષ કર્મનો હિસાબ હોય, વેદના ભોગવાનો હિસાબ હોય, એ તો અહીં આવ્યા કરવાની. પણ પોતે જુદા રહે ને તમને અડે નહીં એવું બની શકે. પછી અને બીજું આપણી ફાઇલ નંબર 2, 3, 4 ને બહુ જ રાગ હોય આપણા પ્રત્યે, તો આપણે કેવી રીતે જુદાપણાની એટલે ઘણી રાખવાની ટ્રાય કરીએ છીએ તોય ઘણીવાર બહુ મીઠાશ આપણને વર્તે. ખબર છે કે આ બધું બંધન કરતા છે ને એ બધું, તો એમાં કેવી રીતે આજ્ઞાઓ ગોઠવવાની? ને આપણને ખાસ રાગ જ નથી ને એ લોકો પર. ના એટલે આપણને પણ છે, પણ આપણે આપણું ચોખ્ખું કરો ને. આપણે શું કે એ લોકોને મારી પર બહુ રાગ છે, તો મારી ઉપર છે કે આરતી ઉપર છે? આરતી પણ. પછી અપેક્ષા બધી પૂરી થાય એ લોકોની તમારાથી? એ રાગમાંથી શું અપેક્ષા જન્મે? પછી અપેક્ષા પૂરી ના થાય તો એ લોકો જ કચકચ કરે, બસ તને એક જ ઉપમા જ બનાવું છે, બીજું કંઈ આવડતું જ નથી, સવારમાં ગરમ નાસ્તો આપતી જ નથી. એ કોઈક દાડો આવે ને શબ્દો આવે, નહીં આવતા હોય તમારે? ના આવે. એ પ્રેમવાળો આક્ષેપ કોઈ દાડો ના આપે, રાગવાળો આપશે કે આપ્યા વગર રે જ નહીં. અને ત્યારે આપણે બધો મોહ ઉતરી જવો છે. ઓહો, આટલું આપણે ઉછાળ આવતા હતા કે કેવા મારી પર, કેવું હું કેટલી સાચું છે એટલે મારી પર રાગ થાય જ ને એ લોકોને. એવું થાય આપણે અહંકારને. તો આપણે કહેવાનું જો આવી ગયું રીપેમેન્ટ. હવે પ્રેમથી રહો બધા સાથે. હા, એ બૂમ પાડે તો કે બેટા આમ હમણાં તને આપી દઉં, સરસ બનાવી, આપણે આવતીકાલે બનાવીશું, ટાઈમ ઓછો તો નથી બનાવી શકે, આવું તેવું સોલ્યુશન લાવો. પણ આપણે ફરજ બજાવો. આ મોહ. અને જો આપણી બુદ્ધિ કેવું સુધી કરે, એ લોકોને મારી પર રાગ છે, મારે કેવી રીતે જ્ઞાનમાં રહેવું, મને એ લોકો માટે શું થાય છે એ વાત આખી દાબી રાખે. એટલે આપણે ટ્રાય કરીએ જુદાપણાનું, પણ તોય મીઠાશ તો વર્તી જ જાય. અરે ઉછાળો આવે અંદર, ઉછાળા. એ સારું કરીને આવે ને, એને કોઈ વખાણ કરતા હોય ને આપણા હસબન્ડના, તો આમ જોયા કરે એની સામે. એવું આમ જાણે એકાકાર. અને કોઈ જો એની ભૂલ કાઢે ને, ભૂલ કાઢનારનું આવી બને. મોઢે ના બોલી શકે તો મેં તો ગોળીબાર ચાલુ થઈ જાય. એટલે આ રાગમાંથી આવું બધું થાય, બીજા ઉપર દ્વેષ થઈ જાય. એટલે આપણે ફાઇલ ગણો, સંભાવે નિકાલ કરવો છે રાખો. અને હમણાં આપણે રાગ કાપી નાખવો છે ને હું બસ તો મારી પર રાગ નહીં રાખવાનો, સંભાવે નિકાલ, એવું કશું કચકચ નહીં કરવાની. એ લોકો જેવા છે એવી રીતે વ્યવહાર કરે, કરવા દેજો. ફક્ત એકબીજાને દુઃખ ના થાય એટલું જ આપણે શું ફર્સ્ટ લેવલ પકડીને ચાલો. દુઃખ અપાઈ જાય ખરું, 2-4 દાડે 15 દાડે એકાદ વખત 2-3-4 ફાઇલને. હા, આપણે એટલું સુધારો, આખી પેલું રહેવા દેવાનું. કારણ આ બધું કાપી નાખવાનું નથી, એ પરમાણુના હિસાબ છે, પૂરા થાય છે, પૂરા થવા દો. આ દ્વેષ, એ રાગમાંથી જ્યારે દ્વેષ જન્મે ને, એ દ્વેષને જ્ઞાને કરીને ઓગાળી નાખો. આપણે દાદાનું વિજ્ઞાન કેટલું સરસ કે છે, ના હોય તો વાંચી લેજો, 13મી આપતાણીમાં છે ને, વિથ દ્વેષ ચેપ્ટર. એ સ્ટડી કરવા જેવું છે કે દ્વેષ ભાગને ઓગાળ્યા કરો. એ દ્વેષ ઓગળી જશે એટલે રાગ ખરી પડશે. પછી રાગ કોઈ નુકસાન નથી કરવાનો. રોગ દ્વેષ છે, એ રાગ પૂરો ના થાય ત્યારે દ્વેષ થાય છે ને, રાગમાંથી દ્વેષ છે ને, એ જ્ઞાને કરીને ઓગાળ કર્યા કરો. સમજાઈ ગયું ને? હા. અને બીજું આપણે પ્રતિક્રમણ કરીએ, પહેલાંના બધા સ્કૂલના ફ્રેન્ડ્સ ને બધા હોય તો એ લોકો બધાને કેટલી વાર પ્રતિક્રમણ કરે? એકાદ વખત કરવું, 1 કલાક કરો ને જિંદગીને, એમાં કરવું એકાદ વખત. પછી બીજી વખત કરો ત્યારે ફરી બધાને યાદ કરો. તો ઘણા બધા પૂછાઈ ગયા હશે, જે પાછા રહી ગયા હશે એ પાછા કરી નાખવાના. 1-2 વખત કરીને, ચીકણું હોય ને એમાં 5-25 વખત કરવું, બાકી મોડું હોય એકાદ વખત કરીને, અથવા શુદ્ધાત્માને આગળ વધવું જોઈને. અને આ પ્રતિક્રમણ કરે ત્યારે બધું ઓલું લાંબુ જે બોલવાનું હોય એ બોલાય કે એ તો પછી ભાવ પ્રતિક્રમણમાં કશું ના બોલો તોય ચાલે. અને ખરેખર તો આપણે દોષ જોવાની સમય કરતા હોય ને, ત્યાર પછી કંઈ પ્રતિક્રમણ કરવા જેવું રહેતું જ નથી. જોયા જ કરવાનું, કહો આવી ભૂલ થઈ, આ થઈ, આ થયું, આ થયું. એ જુઓ છો ત્યારે ભાવ પ્રતિક્રમણ છે જ આપણું, આવું ના હોવું જોઈએ. એટલે વિગતમાં પછી બહુ ચીકણું હોય ને, પછી ત્યાં ખસાતું ના હોય તો પછી પ્રતિક્રમણ લાંબુ કરીએ છીએ કે હે શુદ્ધાત્મા ભગવાન, આવી ભૂલો થઈ, એમને આવા દુઃખ પહોંચાડ્યા, બધાની માફી માગું છું, અને આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. પછી આગળ વધો. અને આ સન્ડે આપણે જે ઓલું મૂર્તિમાં પ્રતિષ્ઠા કરવાના છે, એ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય કે ભાવ પ્રતિષ્ઠા કહેવાય? એ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. દ્રવ્ય પ્રાણ પ્રતિષ્ઠા હોય, એ ક્રિયા હોય, લૌકિક ક્રિયાઓ બધી આપણે ભાવથી ભગવાનની સ્થાપના કરવાની અંદર. હે દાદા અકર્તા કીર્તા, તારો અદ્ભુત સાક્ષાત્કાર, અભેદ શુદ્ધાત્માના આધાર
मोक्ष स्वरूप हे जय जयकार। हे दादा करता कीर्तार, तारो अद्भुत साक्षात्कार। भारत दिव्य प्रमाण सलामे, चारु तर तर साड़ी मुकामे। उत्तम कुल तीर्थंकर गामे, धन्यते मात पिता ने प्रणामे। आरत मूरत सूरत अभयकार, शक्ति परगट आनौकार। हे दादा करता कीर्तार, तारो अद्भुत साक्षात्कार। धन मूळ क्षत्रिय कुळ पाटीदार, निर्मळ हैये शुद्ध करुणदार। संतोषी कुळ संकित व्यवहार, मूळजी भाई पिता पुण्योधार। मूळ दिवो ते मूळ अवतार, अमूर्त मूर्ति तारणहार। हे दादा करता कीर्तार, तारो अद्भुत साक्षात्कार। महादिव्या कुक्षी भारत नार, आद्य शक्ति अम्बे गर्भाधार। कुक्षी रत्न दैवी करुणाधार, धन्य झवेरबा मात सतीनाथ। हीरा बाना झवेरी भरतार, अंबालाल ते दादा दरबार। हे दादा करता कीर्तार, तारो अद्भुत साक्षात्कार। दादा भगवन प्रति अंबालाल, पूर्णेश्वर सत काम धवल बाल। जग सामूहिक उदय भविकार, अमूर्त आदि ते शाश्वत वाल। असंग सत्संग ना ओंकार, पंच परमेष्टि साक्षात्कार। हे दादा करता कीर्तार, तारो अद्भुत साक्षात्कार। तारो अद्भुत साक्षात्कार, तारो अद्भुत साक्षात्कार। ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર। આ શહેરમાં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર। મંદિરમાં પગ મૂકતા જ કંઈક અલગ જ વાઇબ્રેશનનો અનુભવ થાય છે। સર્વે ભગવંતો અને માતાજીની જીવંત પ્રતિમાઓથી શોભતા આ ત્રિમંદિરમાં દરરોજ કંઈ કેટલાય દર્શનાર્થીઓ પોતાના સ્નેહીજનો સાથે દર્શનનો લાહવો લે છે। આપ પણ આ અમૂલ્ય લાભ લેવાનું ચૂકશો નહીં। It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.